રાજગીર જનતાના પરસેવા અને ટેક્સના લાખો રૂપિયા કઈ રીતે પાણીમાં જાય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ ઝોલવા પાટિયા પાસે જોવા મળી રહ્યું છે। જે તરસ્યાની તરસ छिपाવવા માટે પાણી પરબ બનાવવામાં આવ્યું હતું તે આજે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે। રાજગીર જનતાના પરસેવાના અને ટેક્સના લાખો રૂપિયા કઈ રીતે પાણીમાં જાય છે તેનું જીવતું જાગતું ઉદાહરણ ઝોલવા પાટિયા પાસે જોવા મળી રહ્યું છે। જે તરસ્યાની તરસ छिपाવવા માટે પાણી પરબ બનાવવામાં આવ્યું હતું તે આજે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે। બંધ પરબ પાછળનું સિક્રેટ મિશન વર્ષોથી જનતા માટે બંધ પાડેલા આ પાણી પરબમાં તાળા તો લટકે છે પણ અંદરનું બોરિંગ 24 કલાક ધમધમે છે। આરોપ છે કે આ સરકારી બોરિંગનું પાણી જનતાને મફત મળવાને બદલે આજુબાજુની લારીઓ અને ધંધાર્થીઓને ખાનગી સપ્લાય કરવામાં આવી રહ્યું છે। શું આ સરપંચની મહેરબાની છે કે વહીવટી તંત્રની આંખ આડા કાન? પવિત્ર જગ્યા પર ભાડાની મલાઈ। આ જગ્યા 5 ગામો વચ્ચે મંદિર માટે ફાળવવામાં આવેલી છે, પરંતુ આજે આ ધાર્મિક અને જાહેર હિતની જગ્યા પર ગેરકાયદેસર દુકાનો અને પાનના ગલ્લાઓનું સામ્રાજ્ય ખડકાઈ ગયું છે। સૂત્રોના જણાવ્યા મુજબ આ દુકાનો પાસેથી તગડું ભાડું વસૂલવામાં આવે છે। સવાલ એ છે કે આ ભાડાની રસીદ ફાટે છે? જો નહીં તો આ લાખો રૂપિયા કોના ખિસ્સામાં જઈ રહ્યા છે? તલાટી કે સરપંચ કેમ મૌન છે? જીઈબી અને લાઇટ બિલનું રહસ્ય સૌથી ગંભીર મુદ્દો વીજળી જોડાણનો છે। જનતા પૂછી રહી છે કે જ્યારે પરબ બંધ છે તો જીઈબીએ પરમિશન કોના નામે આપી? આ બોરિંગનું વીજ મીટર કયા ખૂણે છુપાયેલું છે? શું આનું બિલ પંચાયત ભરે છે? જો પંચાયત બિલ ભરતી હોય અને કમાણી ખાનગી વ્યક્તિઓ કરતા હોય તો આ સરકારી તિજોરી પર સીધો ધાડ સમાન છે। તપાસની માંગ, મોટા માથાઓના નામ ખુલશે। ઝોલવાની જનતા હવે આરપારના મૂળમાં છે। જો આ પાણીની પરબના કાંડની તટસ્થ તપાસ થાય તો દબાણો દૂર કરવામાં આવે અને વીજ કનેક્શનના કાગળો તપાસવામાં આવે તો પંચાયતના અનેક સફેદ પોષ નેતાઓના અસલી ચહેરા બેનકાબ થઈ શકે છે।